અહીંયા કામકાજ કરવું હોય બંને કાઉન્ટર્સમાં કઈ રીતના કરશું? સૌથી પહેલા આઈડીબીઆઈ ની વાત કરી લઈએ. વિનોદભાઈ, તમારી પાસે 70 રૂપિયાની પ્રાઇસના આઈડીબીઆઈ છે, આજે 17% ઉપર છે. વ્યૂ અત્યારે આઈડીબીઆઈ બેંકને લઈને હાલ પૂરતો પોઝિટિવ સાઈડનો છે, એવો હોલ્ડ કરો. 105 સુધીના લેવલ તમને જોવા મળે ત્યાં તમે એક વખત પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકો છો. જ્યાં જ્યાં ન્યૂઝ આવતા હોય છે ત્યાં આ સ્ટોકમાં આપણને કરેક્શન આવતું જોવા મળતું હોય છે. અત્યારે આ લેવલ પર જે પ્રમાણે સ્ટોક ટ્રેડિંગ કરે છે, જો ત્યાં પોઝિટિવ સાઈડ છે 105 ના ટાર્ગેટ માટે ત્યાં આવે તો પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ. ઓએનજીસી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ઉપલા મથાળેથી સારા એવા કરેક્શન સાથે સ્ટોક અત્યારે 245 પાસે આવીને ઉભો છે. અહીંયા વિનોદભાઈને એટલી સલાહ છે કે એક્ઝિસ્ટિંગ પોઝિશનને તમે હોલ્ડ કરીને ચાલો. લોઅર લેવલ પર હું તમને તમારી જે કોસ્ટ છે 240 એનો જે કેસર મેન્ટેન કરીને ચાલવાની સલાહ આપીશ, કેમ કે જો બ્રેક થશે તો પછી નીચે 220 સુધીના પણ લેવલ તમને જોવા મળશે. નાઉ 245 ની વાત કરીએ, 245 થી બાઉન્સ બેક લઈને 272 સુધીના લેવલ આપણને આ સ્ટોક બતાવી શકે છે. 272 આવે તો ત્યાં આપણે પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકીએ. ઓકે, તો ઓએનજીસી અત્યારના હોલ્ડ કરો. 272 રૂપિયાના આપણે ટાર્ગેટ જોઈ રહ્યા છીએ અને 272 પર તમે